વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ એટલે ગામડાઓનો બનેલો દેશ, અને ગામડાઓનો બનેલો દેશ માટે દરેક ગામની અંદર જે વસતા લોકો છે એ ખેતી ઉપર વધુ નિર્ભર છે. માટે જ આપણા ભારતને ખેતી પ્રધાન દેશ કહીએ છીએ, કારણ કે પ્રાચીન સમયથી જ ભારતીય છે એ દરેક ભારતીય ખેતીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો. તો ચાલો હવે આપણે જોઈએ પ્રાચીન ભારત અને ખેતી. એ પ્રાચીન ભારતમાં કઈ રીતે ખેતી કરવામાં આવતી હતી એની માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ જે આપણી છે દૈનિક જીવનમાં સવારે ઉઠીએથી લઈને રાતે સૂઈએ ત્યાં સુધી આપણો ખોરાક બધું જ જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણને ખેત પેદાશમાંથી મળે છે. કારણ કે આપણે જે પણ ખોરાકની અંદર વસ્તુઓ લઈએ છીએ, અનાજ, કઠોળ, આ બધું ક્યાંથી મળે છે? ખેત પેદાશની વસ્તુઓ છે. ત્યારબાદ આપણે જે કપડાં પહેરીએ છીએ તો એના માટેનો કાચો માલ પણ ક્યાંથી મળે છે? ખેત પેદાશમાંથી. તો દરેક વસ્તુઓ છે આપણા જીવનની દૈનિક વસ્તુઓ જેની જરૂર પડે છે, મોટા ભાગની, બધી જ નહીં પણ મોટા ભાગની એવું કહી શકાય. કારણ કે જે નોનવેજ ખાનારા છે તો એના માટે ખેત પેદાશ નકામું છે, કારણ કે નોનવેજ છે એમાં નથી આવતું. એટલા માટે એ શબ્દ વાપર્યો છે કે આપણા દૈનિક જીવનની મોટા ભાગની જે કાંઈ જરૂરિયાતો છે, આપણી વસ્તુઓ જે વપરાશ કરીએ છીએ એ આપણને ખેત પેદાશમાંથી જ મળે છે. ખેતીની શરૂઆત વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતમાં જ થઈ હતી. કારણ કે આપણે જ્યારે પાષાણ યુગની વાત કરતા હતા ત્યારે જોયું હતું કે આદિમાનવ છે એ રખડતું ભટકતું જીવન જીવતો હતો. ત્યારબાદ એને શિકાર છોડી અને અમુક દાણા ઉગેલા જોયા, એને ખાધા, એટલે એને વિચાર આવ્યો કે આ તો ખરેખર સ્વાદિષ્ટ છે. આ વન્યજીવોના જે ખોરાક લેતો હતો, જે એને મારીને ખાતું હતું એના કરતાં તો આ સ્વાદિષ્ટ છે. ત્યારથી એમ કહેવામાં આવે છે કે આપણા ભારતની અંદર પ્રાચીન સમયમાં ખેતીની શરૂઆત આદિમાનવ દ્વારા જ કરવામાં આવી હતી. ધીમે ધીમે ચક્રની શોધ, અગ્નિની શોધ થવાથી ખેતીનો વધારે ને વધારે વિકાસ થયો હતો. આ ઇમેજની અંદર જે પ્રાચીન ભારતમાં ખેતીઓ કરવામાં આવતી હતી એ જોઈ શકીએ છીએ. તે સમયમાં વિદ્યાર્થી મિત્રો, એટલે પ્રાચીન સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. કારણ કે આપણે ઇતિહાસમાં જઈએ તો સમ્રાટ અશોકના સમયમાં પણ અને એની પહેલા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પણ સિંચાઈની વ્યવસ્થા માટે એને ઘણા બધી શિલાલેખો કોતરાવ્યા છે એવો ઇતિહાસ આપણને મળે છે. એટલે કે પ્રાચીન સમયમાં પણ ખેતી માટે જે રાજા રજવાડાઓ હતા એ આ રીતે સિંચાઈની વ્યવસ્થાઓ કરાવતા, અને એ સમયમાં પણ લોખંડના અને બીજી ધાતુઓના ઓજારો જે ખેતી માટે ઉપયોગમાં લેતા હતા. અને પાષાણ યુગની અંદર જ્યારે આદિમાનવ ખેતી કરતો થયો ત્યારે એ પથ્થર વડે જમીનને ખોદી અને ખેડતો હતો. એટલે આ બધા જ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા આપણને એ સમયની જોવા મળે છે. અને પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિમાં પણ આપણે તો વધારે પ્રાચીન છે, તો એ સમયમાં પણ આપણે જ્યારે ખોદકામ દરમિયાન અમુક અનાજ મળી આવ્યા, અનાજના દાણા મળી આવ્યા, અમુક કઠોળના દાણા મળી આવ્યા, એટલે આપણને અંદાજ આવ્યો કે હડપ્પીય સંસ્કૃતિના લોકો પણ ખેતી કરતા હશે. કારણ કે એ સમયમાં પણ ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી એવા પુરાવા મળી આવ્યા છે. આ ઇમેજની અંદર જે અલગ અલગ પ્રાચીન સમયમાં ખેતીના ઓજારોનો ઉપયોગ થતો હતો એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કેવા ઓજારો હતા? તો કે હડપ્પા સંસ્કૃતિની જ્યારે ખોદકામ દરમિયાન આપણને જે અવશેષો મળ્યા એમાં ખેત ઓજારોમાં હળના અવશેષ નથી મળ્યા કે જાણે અત્યારેનો ખેડૂત, હવે તો ટેકનોલોજીના યુગમાં આપણો ભારતનો ખેડૂત છે એ ટ્રેક્ટરનો યુઝ કરે છે, કારણ કે નવી ટેકનોલોજી આવી. પણ એ સમયની પહેલા એટલે 20મી સદીની હું વાત કરું છું ત્યારે આપણા ભારતના જ્યારે બ્રિટિશરોનું શાસન હતું 20મી સદીની શરૂઆતમાં, ત્યારે ભારતનો ખેડૂત છે હળનો ઉપયોગ કરતો, હળની સાથે બળદ જોડી અને ખેતર ખેડતો હતો. હજી ક્યાંક ક્યાંક આપણને આ જોવા મળે છે. પણ આ જે હળ હતું એના અવશેષો આ હડપ્પીય સંસ્કૃતિમાં મળ્યા નથી. બાકી ખેત ઓજારોના બીજા મળ્યા છે, પણ હળ હતું એવા અવશેષ મળ્યા નથી.
પરંતુ જ્યાં હડપ્પીય સંસ્કૃતિનું વિદ્યાર્થી મિત્રો ખોદકામ કર્યું ત્યારે હળ આકારનું એમાંથી રમકડું મળ્યું છે, જેથી આપણે એમ કહી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. કારણ કે હળ નથી મળ્યું પણ હળ હોય એવું જ સેમ રમકડું મળ્યું છે. એનો મિનિંગ એવો થાય છે કે ખરેખર એ લોકો ખેતીમાં હળનો ઉપયોગ કરતા હશે. જેમ અત્યારે ખેતરની અંદર જે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે તો એવા જ રમકડા આપણને જોવા મળે છે. બાળકો રમતા હોય છે આવા રમકડાથી. તો એનો મિનિંગ એવો છે મોટી વસ્તુ હશે તો જ એના ઉપરથી રમકડા બનાવ્યા હશે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરીએ છીએ હળની એ જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આશરે 2500 વર્ષ પહેલાના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જાય છે. લોખંડ છે એ એકદમ સખત ધાતુ છે, માટે ખેતી માટે તો લોખંડના સાધનોનો જ ઉપયોગ વધારે કરવામાં આવે છે. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ છે, હળના ફણા છે જેને ફાલ આપણે કહીએ એનો પણ સમાવેશ થાય છે. કે હળ કુહાડી જે પણ છે એ લોખંડમાંથી જ બનાવવામાં આવે છે. અને આ ઉપરાંત ખેતીના પાકની લણણી કરવા માટે કાપવા માટે દાતરડું છે, કુહાડી એ વગેરેથી એ લોકો પરિચિત હશે. કારણ કે આવા અવશેષો આપણને મળી આવ્યા છે જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. કુહાડી છે, હળ છે, દરેક વસ્તુ જે ખેતીની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. સિંચાઈની વાત કરીએ વિદ્યાર્થીઓ તો પ્રાચીન સમયથી સિંચાઈ એટલે ખેતી માટે જે જરૂરી પાણી પૂરું પાડવાનું છે એ માટેની જે વ્યવસ્થા નહેરો કાઢવામાં આવે છે એને આપણે સિંચાઈ તરીકે ઓળખીએ છીએ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. કારણ કે ગામડાની અંદર ખેડૂતને જો સારો પાક થાય તો જ એ રાજાઓને કરવેરા ચૂકવી શકે. કારણ કે પહેલાના સમયમાં ક્યાંક રાજા રજવાડામાં એવું હતું જે ઉત્પાદન થાય એનો 6ઠો ભાગ, ક્યાંક 3જો ભાગ, આ રીતે કરવેરા લેવામાં આવતા હતા. તો જો ખેડૂત છે એ પોતાની ખેતી સમૃદ્ધ રીતે કરી શકે તો જ રાજાઓને એમાંથી કરવેરા મળે. માટે જ રાજાઓ પણ એવી વ્યવસ્થા કરતા કે આ ગામડાઓની અંદર જે કંઈ પાક લેવામાં આવે છે એ સારી રીતે થઈ શકે. એ માટે રાજાઓ દ્વારા જ આ સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવતી હતી. કારણ કે જો આ લોકો કરવેરા ન ભરે તો એનું રાજ્ય ટકી શકે નહીં. કારણ કે રાજ્યના ખર્ચા કઈ રીતે થાય. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ છે. કારણ કે જે આપણે જોયું કે ખેતી માટે સાધનો જોઈએ છે તો એને ઉગાડવા માટે, પાકને ઉગવા માટે પાણી પણ જોઈએ. એ માટે સિંચાઈની વ્યવસ્થા પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. આ ઇમેજની અંદર પ્રાચીન સમયમાં જે સિંચાઈ માટે કરતા હતા વ્યવસ્થા એ જોઈ શકીએ છીએ. આ સમયે પ્રાચીન સમયમાં વિદ્યાર્થી મિત્રો સિંચાઈ માટે નહેરો, કુવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા હતા. કારણ કે નહેરો કાઢી, કોઈ મોટી નદી હોય ત્યાંથી નહેરો કાઢીને ખેતર સુધી પાણી પહોંચાડતા. જ્યાં પાણીની વ્યવસ્થા થઈ શકતી હોય એવા પાણીવાળા ભાગમાં જમીનની અંદર કુવા ખોદવામાં આવતા, મોટા મોટા તળાવો બનાવવામાં આવતા. તો આ રીતે પ્રાચીન સમયની અંદર બધું જ તૈયાર કરવામાં આવતું હતું કે જેથી ખેડૂત છે સારો પાક લઈ શકે.